પ્રતિજ્ઞા એટલા માટે લીધી કે વડોદરા શહેર કોણે સ્થાપ્યું, કેટલા વર્ષ થયા. 514 વર્ષ થયા ત્યારે વડોદરા શહેરની સ્થાપના થયેલી. પણ જ્યારે સ્થાપના થઈ એ દિવસ લોકોએ યાદ કરવું જોઈએ કે એના પછી કેટલા રાજા મહારાજા આવ્યા, પણ છેલ્લે જે મહારાજા આવ્યા આ વડોદરા શહેરની સ્થાપના પછી શિવાજી મહારાજના વંશજ, છત્રપતિ શિવાજી મહારાજના વંશજ આ વડોદરા શહેરને બચાવવા માટે પાણીગેટ દરવાજાથી આવ્યા. એમણે આ વડોદરા શહેરની રક્ષા કરી અને પોતાના ગાયકવાડ રાજની સ્થાપના કરી. એ ગાયકવાડી શાસનની બનાવેલી ઇમારતો આજ બી એમને એમ ઊભી છે. જેમ કે આજવા સરોવરથી ગ્રેવિટીથી પાણી આવવું, આખા હિન્દુસ્તાનમાં આવો મહારાજા નહીં હોય. સૌથી પહેલાં અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ આવી, તમામ જાતોની કોલેજો બનાવી, ચાહે એ મ્યુઝિક કોલેજ હોય, સંસ્કૃત કોલેજ હોય કે આર્ટ્સ હોય કે કોમર્સ હોય કે સાયન્સ હોય, તમામ કોલેજો બનાવી. નવનાથ મંદિર બનાવ્યા જેથી વડોદરા શહેરની રક્ષા થઈ જાય. બધી હેરિટેજ બિલ્ડિંગો તમે જોઈ શકો અનેક છે. ન્યાય મંદિર બનાવ્યું, લાલ કોર્ટ બનાવી, એવી તમામ ઇમારત. એ સર સયાજીરાવ ગાયકવાડ આ શહેરને નજરાનું આપીને ગયા છે. એ નજરાનું બી તમે સંભાળી નથી શકતા. તો આજે 514મા દિવસે પ્રમુખે જે કીધું કે 514 દિવસ થયા છે એને યાદ કરો, હેરિટેજ બિલ્ડિંગને યાદ કરો, સર સયાજીરાવ ગાયકવાડની નગરીને યાદ કરો અને આ નગરીને કઈ રીતે આપણે આગળ લઈ જઈએ એને યાદ કરીને આ દિવસ મનાવવું જોઈએ એવું મારું માનવું છે.